મિસ્ટર આંધળીનો છો તને આવડી મોટી છોકરી દેખાતી નથી? બેહરીના સાંભળે છે કે નહીં? કોઈ દિવસ છોકરી જોઈ છે કે નહીં? તમારા જેવી રૂપની રાણીને જોઈને ક્યાંથી સાંભળવાનું મન થાય? ચલ હટ, લાગે છે આ છોરો પાગલ થઈ ગયો છે. તમને જોઈને તો ભલભલાના દિલ પીગળી જાય છે. મેડમ, કયા ગામના ગોરી? અલા નફટ, તને ફર્યા સિવાય કઈ ધંધો છે કે નથી? હવે તું તારા ભવિષ્ય માટે કંઈક વિચાર અને તું કંઈક કામ ધંધો કર તો તને સારામાં સારી છોકરી મળશે. કાકા, છોકરી ગોતવા માટે ધંધાની નહીં, એટીટ્યુડની જરૂર હોય છે. મને લાગે છે કે મારા ભત્રીજાના મનમાં કોઈ છોકરી વસી ગઈ છે. કાકા, વસી તો ગઈ છે, પણ ખબર નહીં એ મને પ્રેમ કરે છે કે નહીં. પણ મારું મન એવું કહે છે કે અત્યારે એ મારા જ વિચાર કરતી હશે. સારું ભાઈ, તો એકાતી છોકરી તો પસંદ આવી? કાકા, એ મને પહેલી નજરમાં જ પસંદ આવી ગઈ છે. બસ હવે એની જોડે મુલાકાત ક્યારે થાય એ જ ખબર નથી. સારું ભાઈ, તારી વાતો તો ક્યારેય ખૂટશે નહીં. અને હા, તું ફરજ થઈને નાસ્તો કરી લેજે. ને મારે થોડો ગામમાં કામ છે એટલે કે હું જાઉં હું. અને હા, જાજો ગામમાં રખડ ના કરીશ તું. સારું, અને જ્યારથી જોઈ છે ત્યારથી બસ એને જ વિચાર આવ્યા છે. કંઈક તો કરવું પડશે. અરે બેન, આવી ગઈ મંદિરેથી? હા મોટા ભાઈ, હું મંદિરેથી આવી ગઈ. સારું, તો તું ફ્રેશ થઈને આવ, પછી આપણે નાસ્તો કરી લઈએ. ઓકે? મોટા ભાઈ, હું બહાર ફરવા જાઉં છું. ઠીક છે, તો તું તારો ધ્યાન રાખજે. હા મોટા ભાઈ.
હારું આ સપનું છે કે હકીકત? ઓ મેડમ, મેં તમને જ્યારથી જોયે છે ત્યારથી બસ તમારા જ વિચાર આવે છે. હું પણ તમારા વિચારમાં જ છું. તો શું તમે પણ મને પ્રેમ કરો છો? તો શું હું તમારું નામ જાણી શકું છું? ઉષા, તમારું નામ? મારું નામ મયુર છે. હાલો, હું સની બોલું છું. આપણી મેડમ પ્રેમના ખેલ ખેલી રહી છે નદી કાંઠે. તમે ફટાફટ આવી જાઓ. એ કોણ છો તમે? મયુર, તું આવની સાથે ઝઘડો ના કરીશ. આ મારા ભાઈના માણસું છે. મારો પ્રેમ એવો કાયર નથી કે હું આવા 3-4 નમાલાઓથી ડરી જાઉં. ચાલ મયુર, તું ઘરે જાવ. ઘરે મોટી બબાલ થવાની છે. સારું, તો તું તારું ધ્યાન રાખજે. અરે, આવી હાલત કોને કરી તમારી? ઓ તો આ વાત છે. આવા દો મારી બેનને, એના પણ શું હાલ કરું છું. ઓ તો તું આવી ગઈ પ્રેમના ખેલ ખેલીને. તને ખબર છે ગામમાં મારું કેવડું નામ છે અને એ નામને તું ડૂબાડવા માંગે છે? ના મોટા ભાઈ, તમે વિચારો છો એવું કંઈ નથી. અમે તો એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. આ શું નાટક કરી રહી છે તું? આજથી તારા ઘરની બહાર પગલો મૂકવાની સખ્ત મનાય. એ પૂરી દો આને એના રૂમમાં. અરે મોટા ભાઈ, તમે આવું ના કરો. તમારા પ્રેમનો સ્વીકાર કરો. એ તો હવે કોઈ કાળે નહીં બને. ચાલો એ મારી સાથે. આજે તો એને પૂરો ખતમ જ કરી નાખી. મહેશભાઈ, પેલો રહ્યો સામે.